જોહાર જય આદિવાસી। થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લા ભાજપની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તે સામે આવ્યો હતો અને એ વિવાદ કેવી રીતે સામે આવ્યો હતો તો નાંદોદના જે ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ તેઓ ધરણા પર બેસી ગયા હતા અને ધરણા પર બેસતાની સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે નર્મદા જિલ્લા ભાજપના જે પ્રમુખ છે નીલ રાવ એમના અને એમના માણસો દ્વારા જે ધારાસભ્ય છે દર્શના દેશમુખ એમનું સતત અપમાન થતું આવે છે। ત્યારે તેમણે કહ્યું હતું કે હું મહિલા છું, આદિવાસી છું, એટલે મારું અપમાન થાય છે। પરંતુ જે આદિવાસી સમાજના આગેવાનો છે, અગ્રણીઓ છે, જે આદિવાસી સમાજના જાગૃત લોકો છે તે તમામ જાણે છે કે ભાજપ એ કયા પ્રકારની પાર્ટી છે। ભાજપ એ આદિવાસી વિરોધી પાર્ટી છે, મહિલા વિરોધી પાર્ટી છે। કારણ કે દાવા તો તેઓ ખૂબ મોટાઓ કરે છે, મહિલા સશક્તિકરણની વાત કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, નારી વંદનાની વાત કરે છે, પરંતુ આપણે જાણીએ જ છીએ કે ભાજપમાં જ કેટલા બલાત્કારીઓ છે અને જે છોકરીઓ છે જે ભણે છે એમની પણ શું પરિસ્થિતિ છે। એટલે ભાજપનું કહેવાનું કંઈક અલગ અને કરવાનું કંઈક અલગ એ તો આપણે સૌ જાણીએ જ છીએ। પરંતુ દર્શનાબેન દેશમુખને જ્યારે એમનું અપમાન થયું ત્યારે કદાચ યાદ આવ્યું કે તેઓ એક આદિવાસી છે, તેઓ મહિલા છે। કારણ કે અત્યાર સુધી જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર કે અન્યાય થતો ત્યારે તેમને યાદ ન આવતું હતું કે તેઓ આદિવાસી છે, પરંતુ જેવું એમનું અપમાન થયું તરત જ એમને યાદ આવી ગયું કે તેઓ આદિવાસી છે અને આદિવાસી હોવાના કારણે એમની સાથે અપમાન થાય છે। જોકે એમના દ્વારા બીજો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે જે ભરૂચના સાંસદ છે મનસુખભાઈ વસાવા એમનું પણ પાર્ટીમાં આજે જિલ્લાના હોદ્દેદારો છે, એમના જે લોકો છે એમના દ્વારા સતત અપમાન થતું આવે છે। જોકે આ વાતની પુષ્ટિ પણ ન હતી, પરંતુ દર્શનાબેન દેશમુખે એ પણ કહ્યું હતું કે જ્યારે મનસુખભાઈ વસાવા પર હાથ ઉપાડવામાં આવ્યો હતો ત્યારે પણ તમે બધા વડીલો ચૂપ હતા। એટલે આપણે કહી શકીએ કે નર્મદા જિલ્લા ભાજપની અંદર બધું રંધાઈ રહ્યું છે, વિવાદ ચાલી રહ્યો છે। જોકે આ પાર્ટીની વાત છે એટલે આપણને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ વિવાદ ઊભો થયો અને હવે વિવાદ સોલ્વ પણ થઈ ગયો। હવે દર્શનાબેન પણ ચૂપ થઈ ગયા, મનસુખભાઈ પણ ચૂપ થઈ ગયા, નીલ રાવ પણ ચૂપ થઈ ગયા। એટલે સોશિયલ મીડિયામાં એવા મેસેજો ચાલી રહ્યા હતા કે હવે શું થશે, શું નીલ રાવે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પરથી રાજીનામું આપવું પડશે કે પછી દર્શનાબેન દેશમુખ કે મનસુખભાઈ વસાવાની જીત થશે કે હાર થશે। આ બધા સોશિયલ મીડિયા પર મેસેજો વાયરલ થઈ રહ્યા હતા। જોકે એમની પાર્ટીની વાત છે એટલે આપણે એમાં ઊંડું ઉતરતા નથી અને આપણે એમાં ઇન્ટરેસ્ટમાં નથી, પરંતુ દર્શનાબેન દેશમુખ દ્વારા જે એક આરોપ લગાવવામાં આવ્યો છે એ આરોપ વિશે આદિવાસી સમાજે સારી રીતે જાણવાની જરૂર છે અને સમજવાની જરૂર છે। કારણ કે દર્શનાબેન દેશમુખે એક આરોપ લગાવ્યો છે કે જે ભાજપના નર્મદા જિલ્લાના પ્રમુખ છે નીલ રાવ, તો એમના જે પત્ની છે તે પોતે તડવી છે એટલે કે આદિવાસી છે। તો દર્શનાબેન દેશમુખે એવો આરોપ લગાવ્યો છે કે નીલ રાવ એની જે પત્ની છે એની પત્નીને તે ધારાસભ્ય બનાવવા માંગે છે અને ધારાસભ્ય બનાવીને એ પોતે વહીવટ ચલાવવા માંગે છે। આવો આરોપ દર્શનાબેન દેશમુખે મૂક્યો છે। એટલે આ કેટલી ગંભીર બાબત છે એ આદિવાસી સમાજના લોકોએ સમજવાની વાત છે। કારણ કે આદિવાસી સમાજના લોકો એક તરફ જે બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો લઈને સરકારી નોકરી પર લાગી ગયા છે, શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેળવી લીધું છે, એ બધા વિરુદ્ધ લડી રહ્યા છે, ત્યારે હવે આ એક નવું આવ્યું છે કે પહેલાં આદિવાસી સમાજની જે છોકરીઓ છે એમની સાથે લગ્ન કરી લેવા અને ત્યારબાદ એમના નામે રાજકીય લાભ લેવો। આ જે ષડયંત્ર છે કે આદિવાસી દીકરી સાથે લગ્ન કરવું અને એના નામે લાભો મેળવવા એ ખૂબ મોટું છે। આદિવાસી સમાજના લોકોએ જાણવું જોઈએ, એ પછી અનામતનો લાભ હોય કે રાજકીય લાભ હોય। દર્શનાબેન દેશમુખે જે આરોપ મૂક્યો છે એ ખૂબ જ ગંભીર છે। દર્શનાબેન દેશમુખે એમ પણ કહ્યું કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ સતત નીલ રાવ દ્વારા દર્શનાબેન હારી જાય કાં તો પછી એમને ટિકિટ ન મળે એના પ્રયત્નો થતા હતા અને એમની પત્નીને ટિકિટ આપવા માટે પ્રયત્નો થઈ રહ્યા હતા। એટલે દર્શનાબેન દેશમુખે સીધું કહ્યું છે કે નીલ રાવ ચૂંટણી જીતીને એમની પત્નીને ચૂંટણી લડાવવા માંગે છે અને ચૂંટણી જીતીને બધો વહીવટ પોતે કરવા માંગે છે, જે સત્તા છે તે ભોગવવા માંગે છે। આ પ્રકારનો આરોપ દર્શનાબેન દેશમુખે મૂક્યો છે। પહેલા સરપંચ પતિ હતા, એટલે કે પત્ની સરપંચ તરીકે ચૂંટાય તો જે પતિ છે એ પતિ પંચાયતનો વહીવટ કરતો અને પંચાયતનું તમામ કામ પતિ જ કરતો। હવે ધારાસભ્ય પતિ પણ બની જશે, એટલે કે સરપંચ પતિ પછી હવે ધારાસભ્ય પતિ આવશે। તો આદિવાસી સમાજના લોકોએ આ તમામ બાબતે ચેતવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે અને આદિવાસી સમાજની દીકરીઓ પણ જે આ રીતે ભોગ બને છે તો એમણે પણ સમજવાની જરૂર છે કે
આપણા લીધે આદિવાસી સમાજને કેટલું મોટું નુકસાન થવાનું છે. અને જોવા જઈએ તો જે દર્શનાબેન દેશમુખે આરોપ મૂક્યો છે, તો એ આરોપમાં જે તથ્ય એમણે કહ્યું છે કે નીલ રાવ સત્તા ભોગવવા માંગે છે. એટલે આવા અનેક કિસ્સાઓ છે જેમાં જે દીકરીઓ છે તે આદિવાસી હોય છે અને જે પતિ છે તે બિન આદિવાસી હોય છે. તે જે દીકરી છે એ દીકરીને સરપંચમાં ઊભું રખાડે છે અને સરપંચની ચૂંટણી જીતી ગયા બાદ જે સત્તા છે તે પતિ ભોગવે છે. એટલે કે ત્યાં પણ એન કે એન પ્રકારે કે બંધારણે આપણને જે સત્તા આપી, પેસા એક્ટની જે જોગવાઈઓ છે કે અનુસૂચિત વિસ્તારમાં એટલે કે આદિજાતિ વિસ્તારમાં જે અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે, આદિવાસી વ્યક્તિ છે, એ જ સરપંચ બની શકે, એના સિવાય બીજો કોઈ સરપંચ ન બની શકે. આ પ્રકારની જોગવાઈ પેસા એક્ટને લીધે આદિવાસી વિસ્તારમાં લાગુ પડે. પરંતુ એન કેન પ્રકારે જે આ સત્તા લાલચુઓ છે, જે રાજકારણીઓ છે, ત્યાંનો પણ તોડ શોધી જ કાઢે છે. અને એમણે તોડ એવો શોધ્યો છે કે આદિવાસી છોકરીઓ સાથે લગ્ન કરી લો, એમને ચૂંટણીઓ લડાવો અને જ્યારે ચૂંટણી જીતી જાય ત્યારે વહીવટ આપણા હાથમાં લઈ લો. એટલે આ એક રીતે જોવા જઈએ તો જે બંધારણે આદિવાસીઓને તાકાત આપી છે એનું પણ ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર છે. એટલે સરકારે પણ એવા કાયદાઓ બનાવવા જોઈએ કે જે દીકરી આદિવાસી સમાજમાંથી બિન આદિવાસી સમાજમાં લગ્ન કરીને જાય તો એ દીકરી ચૂંટણી પણ ન લડી શકે, કે જેના કારણે જે બિન આદિવાસી વ્યક્તિ છે એને રાજકીય લાભ મળે. કારણ કે આના કારણે જે બંધારણની જોગવાઈ છે એનું ઉલ્લંઘન થાય છે અને આદિવાસીઓને જે લાભો, રાજકીય લાભો મળ્યા છે એનું પણ ઉલ્લંઘન થાય છે અને એનું પણ આદિવાસીઓનું એ રીતે પણ શોષણ થાય છે. એટલે આ એક મુદ્દો ખૂબ જ ગંભીર છે. ફક્ત ખોટા આદિજાતિ પ્રમાણપત્રો મેળવીને જ આદિવાસીઓનો હક નથી છીનવાઈ રહ્યા, પરંતુ આદિવાસી સમાજની દીકરીઓ સાથે લગ્ન કરીને જે રાજકીય હક્કો છે તે પણ છીનવવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે જે પત્નીઓ છે તે આદિવાસી છે, જે પતિઓ છે તે બિન આદિવાસીઓ છે. તો શું થાય છે કે જે પત્ની આદિવાસી છે તો એના નામે જમીન પણ ખરીદવામાં આવે છે. કારણ કે એક રીતે જોવા જઈએ તો જે બિન આદિવાસીઓ છે તે આદિવાસીઓની જે કાયદાકીય જોગવાઈ છે તે પ્રમાણે આદિવાસીઓની જમીન ખરીદી નથી શકતા. તો આદિવાસીઓની જમીન પડાવવા માટે પણ આદિવાસી દીકરી સાથે લગ્ન કરવામાં આવે છે અને ત્યારબાદ એના નામ પર જમીનો ખરીદવામાં આવે છે. એટલે એન કેન પ્રકારે જે આદિવાસીઓને હક્કો મળ્યા છે એ હક્કો સતત છીનવાઈ રહ્યા છે. એ પછી બોગસ આદિજાતિના પ્રમાણપત્રોના નામ પર આદિવાસીઓની જે નોકરી છીનવી લેવાની હોય, આદિવાસીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં જે લાભો મળતા હોય તે લાભો છીનવવાના હોય, કે પછી આદિવાસીઓને જે અનામતનો લાભ મળે છે, કે જે રાજકીય લાભ મળે છે, આ રાજકીય અનામતનો લાભ એ પણ છીનવી લેવાનો આ પ્રકારના ષડયંત્રો ચાલી રહ્યા છે. એટલે દર્શનાબેન દેશમુખે જે નીલ રાવ પર આરોપ લગાવ્યો છે કે તે પોતાની પત્નીને ધારાસભ્યની ચૂંટણી લડાવવા માંગે છે અને પોતે સત્તા ભોગવવા માંગે છે, તો આ ફક્ત નીલ રાવ પૂરતું સીમિત નથી, પરંતુ આ જે વાત છે એ તમામ લોકો માટે એક ચોંકાવનારી વાત છે અને જાગૃત થવાની વાત છે. કારણ કે આવા અનેકો કિસ્સા બને છે જેમાં આદિવાસી દીકરી સાથે લગ્ન કરીને જે બિન આદિવાસીઓ છે તે આદિવાસીઓના હક્કો પર તરાપ મારે છે, રાજકીય હક્કો પર, જમીન લે વેચમાં. એટલે આ બધી બાબતો આદિવાસી સમાજે જાગૃત થવાની જરૂર છે અને આદિવાસી સમાજની જે દીકરીઓ છે એમણે પણ સમજવાની જરૂર છે. વિડીયો શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.